Good morning. Today we are going to discuss and learn active and passive voice. Now let's start with the examples. The first example, the postman delivers the letter. તો અહીં મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું કે કયો કાળ છે. તો આપણે જોઈશું કે આ સાદો વર્તમાન કાળ છે. હવે આપણે ચેક કરીશું એનો ઓબ્જેક્ટ ક્યાં આવીએ. તો હંમેશા ક્રિયાપદ પછી શું હોય? ઓબ્જેક્ટ હોય. તો હવે તે ઓબ્જેક્ટને આપણે ક્યાં લાવીશું? આગળ લાવીશું. તો ઓબ્જેક્ટ ક્યાં આવી ગયો? આગળ, લેટર્સ. હવે સાદો વર્તમાન કાળ છે તો એમિઝાર પ્લસ V3 હોવું જોઈએ. તો અહીંયા લેટર્સ છે એટલા માટે શું મૂક્યું? આર મૂક્યું. પછી જે ક્રિયાપદ છે એનું V3 કરી દીધું અને બાય પછી જે કરતા છે એ દર્શાવવા. હવે એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. હવે આ નકાર છે તો નકારમાં ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે મિત્રો કે સહાયક ક્રિયાપદ પછી હંમેશા નોટ મૂકી દેવું. તો હવે જોવાનું વાક્ય કઈ રચનાનું છે. તો ડુ આપેલો છે, બરાબર, ડુ નોટ. તો આના પરથી ખ્યાલ આવશે કે આ પણ સાદા વર્તમાન કાળનું જ છે. તો હવે જે એનું ક્રિયાપદ છે એના પછી આ જોઈશું, આ ક્રિયાપદ છે. તો હવે આ જે ગુજરાતી છે એ શું છે? એ કર્મ છે. તો કર્મ ક્યાં લાવ્યા? આગળ લાવ્યા. પછી એમિઝારમાંથી ઇઝ મૂક્યું. ગુજરાતી છે એટલે ઇઝ મૂક્યું. હવે આ નોટ મૂકી દેવાનું કારણ કે હેલ્પિંગ વર્બ પછી નોટ આવી જાય. ત્યાર પછી જે ક્રિયાપદ છે એનું શું કરી દઈશું? અન્ડરસ્ટૂડ કરી દઈશું, એટલે કે V3 એનું મૂકીશું. અને પછી જે વી છે એનું શું થઈ જશે? બાય અસ. જ્યારે કે વી કર્મ તરીકે જશે એટલે અસ બની જશે. હવે ત્યાર પછી જોઈશું બીજું એક પ્રશ્નાર્થ વાક્યનું એક્ઝામ્પલ. ડુ યુ સેલ અ બુક્સ? હવે મિત્રો તમને પ્રશ્નાર્થ વાક્યની જે વાક્યરચના છે એના વિશે તો એમ કે થોડો ઘણો ખ્યાલ જ હશે કે નોન WH વાળી વાક્યરચના હોય કે WH વાળી વાક્યરચના હોય તો બંનેની વાક્યરચનાઓ લગભગ સેમ જેવી હોય છે. ખાલી ફક્ત પેલામાં શું હોય છે? આગળ WH મૂકવામાં આવેલો હોય છે. આમાં ફક્ત ખાલી WH નથી. તો અહીંયાથી આ એની વાક્યરચના એમ કહેવાય કે હેલ્પિંગ વર્બથી અહીંયાથી શરૂ થાય છે. તો આપણે અહીંયા હેલ્પિંગ વર્બથી જ શરૂ કરીશું. તો સૌ પ્રથમ આપણે હેલ્પિંગ વર્બ મૂકીશું. તો આ જે કાળ છે આનો આ કયો કાળ છે? તો એના ઉપરથી આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું થશે. જોઈશું ભાઈ આ સાદો વર્તમાન કાળ છે તો એમિઝારમાંથી કોઈ હેલ્પિંગ વર્બ મૂકાશે. હવે જે સૌ પ્રથમ શું આવશે? હેલ્પિંગ વર્બ. પણ હેલ્પિંગ વર્બ એમિઝારમાંથી કયું મૂકવું એ કેવી રીતના ખબર પડશે? તો આપણે જે આ જે ઓબ્જેક્ટ છે, આ જે સેલ છે, આ શું છે? ક્રિયાપદ. તો આ શું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને ક્યાં લાવ્યા? આગળ. તો ઓબ્જેક્ટ કેવો છે? બુક્સ. તો બુક્સના હિસાબે અહીંયા શું મુકાશે? આર મુકાશે, કારણ કે અહીંયા બહુવચન છે તો અહીંયા આર મુકાશે. હવે આ આર આવી ગયો હેલ્પિંગ વર્બ. હવે આ ઓબ્જેક્ટ આવી ગયો પાછળથી. હવે V3 મૂકવાનું. તો સેલનું શું થઈ જશે? સોલ્ડ. હવે ત્યારબાદ શું મૂકીશું? બાય પ્લસ સબ્જેક્ટ. તો બાય અને આ જે સબ્જેક્ટ છે યુ, તો યુનો યુ જ રહેશે કર્મ તરીકે. તો બાય યુ. તો મિત્રો આ પણ એમ કે તમને આ વાક્યરચના ખાસ યાદ રાખવાની, જેથી કરીને એમ કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું ઘણું સિમ્પલ બની જાય. આ વાક્યરચના જે આપણે એ પ્રકારની વાક્યરચના, આ જે વાક્યરચના છે એ પેસિવ વોઇસની વાક્યરચના છે. પરંતુ અહીંયા પેસિવ વોઇસમાં એટલો જ ચેન્જ છે કે અહીંયા ઓબ્જેક્ટ છે અને અહીંયા શું છે? સબ્જેક્ટ છે. આમ અહીંયા સબ્જેક્ટ હોય ને અહીંયા શું હોય? ઓબ્જેક્ટ હોય. બરાબર. આપણી જે વાક્યરચના એક્ટિવની હોય છે એની અંદર. હવે આગળ વધીશું બીજા એક્ઝામ્પલ. તો જો આ વોટ ડઝ રાધા કુક. હવે જુઓ મિત્રો આ વોટવાળું એક્ઝામ્પલ. તો વોટવાળું જ્યારે એક્ઝામ્પલ હોય તો એમાં ઓબ્જેક્ટ હોતો નથી. વોટથી જે વોટવાળું જે વાક્ય હોય એ વાક્યની અંદર ઓબ્જેક્ટ હોતો નથી. ઓબ્જેક્ટ હોય ના એટલે આપણે સબ્જેક્ટના સ્થાને અહીંયા કંઈ લાવી શકીશું નહીં. તો હવે મિત્રો અહીં આપણને જે નથી મળતું એને શું કરી દઈશું? સ્કીપ કરી દઈશું. આ વાક્યરચના પ્રમાણે જ આગળ વધીશું. આમાંથી જે નથી મળતું ઉપરથી એને શું કરી દઈશું? સ્કીપ કરી દઈશું. તો વોટ પહેલો મૂકી જ દેવાનો. પછી શું આવશે ભાઈ? હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ શું આવશે? સાદું વર્તમાન કાળ છે તો એમિઝારમાંથી આવશે.
તો અહીંયા હંમેશા અહીંયા ઓબ્જેક્ટ હોતો નથી. હવે જુઓ મિત્રો, આગળ જોઈશું. ભલે અહીંયા ઇઝ મૂક્યું છે, એમિઝારમાંથી ઇઝ મૂક્યું છે. હવે ઇઝ કેમ મૂક્યું એ જોવાનું છે. તો અહીંયા આગળ જુઓ મિત્રો, અહીંયા ઓબ્જેક્ટ નહીં આવે. હવે જો અહીંયા આ જે કુક છે એ શું છે? ક્રિયાપદ. હવે ક્રિયાપદ પછી શું હોય? ઓબ્જેક્ટ. તો એ ઓબ્જેક્ટ અહીંયા છે નહીં, તો આપણે અહીંયા ઓબ્જેક્ટ લઈશું નહીં. એટલા માટે આપણે હંમેશા વોટ પછી ઇઝ જ મૂકવાનું થશે. વોટ પછી કયું સહાયક ક્રિયાપદ આવશે? હંમેશા ઇઝ આવશે આ વોટવાળા વાક્યમાં, કારણ કે અહીંયા ઓબ્જેક્ટ હોતો નથી. અહીંયા નથી હોતું એટલે અહીંયા લાવવામાં આવશે નહીં. તો ઓબ્જેક્ટ સ્કીપ કરી દીધો. હવે સીધું V3 મૂકવાનું. તો કુકડ કરી દીધું અને પછી બાય પ્લસ સબ્જેક્ટ અને એટલે રાધા પાછળ ગયું. તો હવે 5 નંબરનું એક્ઝામ્પલ. તો વોટ આર ધે ડિસ્કસિંગ નાવ. હવે જુઓ મિત્રો, અહીંયા પણ સેમ એ જ કે ભાઈ ડિસ્કસિંગ પછી આ નાવ છે એ વધારાનો શબ્દ. ડિસ્કસિંગ પછી શું હોવું જોઈએ? ઓબ્જેક્ટ હોવું જોઈએ અહીંયા આ વાક્યમાં. તો આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી, તો અહીંયા આપણે લાવ્યા નથી. તો વોટ પછી સીધું ઇઝ મૂકવાનું. વોટ પછી અમે જાણતા ઓબ્જેક્ટ પ્રમાણે આ એમિઝાર મુકાતા હોય છે, પરંતુ અહીંયા આપેલો જ નથી એટલે આપણે હંમેશા અહીંયા ઇઝ વાપરવાનું થશે વોટ પછી. પછી જુઓ મિત્રો, આ કયો કાળ છે એ જોવાનું. હવે અહીંયા ઓબ્જેક્ટ પછી શું મૂકવાનું? V3 મૂકવાનું થાય. તો V3 પહેલાં હંમેશા બી, બીઇંગ કે બીન આવે છે કે નહીં એ પણ જોઈ લેવાનું વાક્યરચના. તો આ કંઈ ચાલુ વર્તમાન કાળ છે. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. તો અહીંયા બીઇંગ મૂકવાનું થશે. ING વાળું ક્રિયાપદ હોય તો બીઇંગ મૂકીશું. બીઇંગ પછી શું કરી દઈશું? એનું V3 કરી દઈશું. આ ડિસ્કસિંગનું ડિસ્કસ્ડ થઈ ગયું. અને પછી આ જે સબ્જેક્ટ છે, આ ક્રિયાપદ પહેલાં સબ્જેક્ટ હોય અને પછી ઓબ્જેક્ટ હોય. તો ક્રિયાપદ પહેલાં જે સબ્જેક્ટ છે એને ક્યાં લઈ ગયા? પાછળ. શું લઈ ગયા? બાય ધેમ. પછી આ નાવ છે એ વધારાનો શબ્દો છે એ એમના એમ છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે મિત્રો અહીં તમે જોયો કે ભાઈ બાય વૂમ વાળું એક્ઝામ્પલ છે આપણી પાસે. બાય વૂમ ફર્સ્ટ. હવે વૂવાળા વાક્યો હોય ને એ હંમેશા બાય વૂમથી બનશે. વૂવાળા વાક્યો શેમાંથી બનશે? બાય વૂમથી બનશે, જેની અંદર એમ કે સબ્જેક્ટ હોતો નથી એટલે પાછળ કંઈ દર્શાવવાનું થતું નથી. બરાબર. વૂવાળા વાક્યો હોય ને એટલે સબ્જેક્ટ ના આવે. વોટવાળા વાક્યો હતા તો એમાં શું નહોતો? ઓબ્જેક્ટ નહોતો. વૂવાળામાં સબ્જેક્ટ નહીં હોય. તો જુઓ મિત્રો, હવે આની વાક્યરચના શું છે અહીંયા જુઓ. આ વાક્યરચના યાદ રાખી લેવી. તો WH મૂક્યા, પછી હેલ્પિંગ વર્ડ, પછી ઓબ્જેક્ટ, પછી V3 અને પછી અધર વર્ડ. હવે જે ના હોય એ સ્કીપ કરી દેવાનું. બરાબર. તો હવે જોઈએ. તો who checks your homework. બરાબર. તો આ ચેક્સ પછી યોર હોમવર્ક એ શું છે? ઓબ્જેક્ટ છે. બરાબર. યોર હોમવર્ક એ આ ક્રિયાપદ પછી છે એટલે એ શું છે? ઓબ્જેક્ટ. હવે અહીંયા આપણે વૂવાળું વાક્ય એક આ WHO વાળું જે વાક્ય છે એ જ હંમેશા બાય વૂમથી વાક્ય બનશે. એ પણ યાદ રાખવું, કારણ કે બીજા બધા જે WH છે એ એના WH રાખવાના રહેશે. ખાલી આ WHO જે છે વૂ એનું વાક્ય બાય વૂમથી બનશે. તો બાય વૂમ મુકાઈ ગયું. પછી જે આ કયો કાળ છે? જુઓ ભાઈ, સાદો વર્તમાન કાળ. તો શું મૂકીશું? એમિઝારમાંથી ઇઝ કેમ મૂક્યો? તો હવે જોવાનું કે આ જે ઓબ્જેક્ટ પ્રમાણે આ મુકાય તો ઓબ્જેક્ટ આગળથી લાવ્યા સબ્જેક્ટ તરીકે. યોર હોમવર્ક તો એ શું છે? એક જ વિશે વાત થાય છે એટલે અહીંયા ઇઝ મૂક્યો. અને પછી હંમેશા જો આપણી વાક્યરચના પ્રમાણે જઈએ તો હેલ્પિંગ વર્ડ, પછી આ ઓબ્જેક્ટ મુકાઈ ગયો, પછી V3, પછી ચેકનું શું થઈ ગયું? ચેકડ થઈ ગયું. ભાઈ અધર વર્ડ હોય તો મૂકવાના, કારણ કે અહીંયા બાય પછી સબ્જેક્ટ લઈ જવાતો નથી એટલે વાક્યરચનામાં અહીંયા બાય પછી જે સબ્જેક્ટ લઈ જવાતો નથી એટલે અહીંયા દર્શાવ્યો નથી, કારણ કે અહીંયા ઓલરેડી બાય વૂમ મૂકી દેવામાં આવેલ છે. હવે જુઓ એનું સેકન્ડ એક્ઝામ્પલ. વુ કલેક્ટ્સ સ્ટેમ્પ્સ. બરાબર. હવે આ બાય વૂમ મૂક્યું, પછી આર મૂક્યું. આર કેમ મૂક્યો? કે ભાઈ આ કલેક્ટ્સ એ શું છે? ક્રિયાપદ. હવે આ શું છે? ઓબ્જેક્ટ સબ્જેક્ટ તરીકે લાવ્યા. હવે જુઓ, આ હેલ્પિંગ વર્ડ પછી ઓબ્જેક્ટ હોવું જોઈએ તો ઓબ્જેક્ટ લાવ્યા. હવે તમે જોશો કે આ સ્ટેમ્પ્સ એસ વાળું છે એટલે આર મૂક્યો. સ્ટેમ્પ્સ અને પછી આ જે કલેક્ટ્સ આપ્યું એનું કલેક્ટેડ. આ પણ સાદો વર્તમાન કાળ જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. હુ ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ નાવ.
હવે મિત્રો જુઓ આ ચાલુ વર્તમાન કાળ છે એમિઝાર પ્લસ આઈએનજી. તો અહીંયા આ વાક્ય બાય વૂમથી બનાવ્યું છે બરાબર. વાળું વાક્ય બાય વૂમ મૂક્યો, પછી ઇઝ મૂક્યો. કેમ ઇઝ મૂક્યો? કે ભાઈ ઓબ્જેક્ટ શું છે? ક્રિકેટ, એટલે ઇઝ મૂક્યો. પછી જે V3 ક્રિયાપદ મૂકીશું એની પહેલાં જોઈ લેવાનું કે કયા કાળનું છે. બીઈંગ કે બીન મુકાય છે તો જોઈશું આઈએનજી વાળું છે તો શું મુકાશે? બીઈંગ. પછી બીઈંગ પછી શું મૂકીશું? V3 પ્લેનું પ્લેડ થઈ જશે અને આ નાવ વધારાના શબ્દો છે. હવે તેવી જ રીતના બીજું એક એક્ઝામ્પલ. આ છે પૂર્ણ ભૂતકાળનું એક્ઝામ્પલ છે. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે વુ હેડ બ્રોકન ધ મિરર, ધેટ મિરર બરાબર. તો આ પણ વુ વાળું છે તો શેનાથી બનશે? બાય વૂમથી બનશે. તો બાય વૂમ મૂક્યા પછી શું આવશે? સહાયક ક્રિયાપદ વાક્યરચના પ્રમાણે હેડ. પછી જે ઓબ્જેક્ટ હશે એને આગળ લાવીશું સબ્જેક્ટ તરીકે, તો ધ મિરર અહીંયા આવી ગયું બરાબર. હવે ધ મિરર પછી V3 મૂકવાનું થશે બ્રોકન. તો અહીંયા V3 વાપર્યું હોય તો અહીંયા આપણે આગળ શું મૂકીશું? બીન મૂકીશું. જો આઈએનજી વાળું હોત તો બીઈંગ મુકાત, એમ V3 હોય તો બીન મુકાય, અને V1 હોય તો બી મુકાય. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. While the children were playing the game, while the children playing the game, the gateman closed the gate. હવે મિત્રો જોવાનું કે વાઇલ વાળું વાક્ય તો છે જ, પરંતુ પ્રશ્નવાર્થ વાક્ય નથી. વાઇલ પછી જુઓ તમે સબ્જેક્ટ ચાલુ થાય, ધ ચિલ્ડ્રન વેર, તો આ શું છે? સબ્જેક્ટ. હવે આ પ્લેઇંગ ધ ગેમ, આ એક પૂરેપૂરું વાક્ય છે. તો આપણે જે વાક્ય પૂરેપૂરું મળે છે એનું જ આપણે એમ કે શું કરીશું? એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીશું. બાકીનું જે વાક્ય પૂરું નથી મળતું એને એમને એમ જ્યાં છે જે શબ્દ કે જે થોડા 2-3 શબ્દો હોય તો એ પણ એમ કે ત્યાં મૂકી રાખવા. તો હવે જો વાઇલનું કોઈ કામ નથી તો વાઇલ એમના એમ મૂકાઈ જશે. હવે ત્યાર પછી હવે જોઈશું કે આમાંથી જે ઓબ્જેક્ટ કયો? ધ ગેમ. તો ધ ગેમને ક્યાં લાવ્યા? આગળ લાવ્યા. પછી આ કયો કાળ છે? વોઝ વેર પ્લસ આઈએનજી. તો વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3 કરવાનું થશે. તો અહીંયા ગેમ તો વોઝ મૂક્યો, ગેમ છે એટલે વોઝ, એક વચન છે એટલે વોઝ. પછી બીઈંગ અને પછી શું આવશે? V3 પ્લેયરનું પ્લેઇંગનું પ્લેડ થઈ જશે. અને પછી બાય આ જે સબ્જેક્ટ છે એને બાય ધ ચિલ્ડ્રન એમ કરીને પાછળ લઈ ગયા. અને બાકીનું જે હતું એમ કે ધ જેન્ટલમેન ક્લોઝ ધ ગેટ એમના એમ મૂકી દીધું. આમ તો આ જે બીજું એક્ઝામ્પલ જે આપ્યું છે ધ જેન્ટલમેન ક્લોઝ ધ ગેટ, આ પણ જે એક્ઝામ્પલ છે એનું પણ એમ કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી દેવું મિત્રો. અહીંયા ભલે નથી કરેલું પરંતુ તમારે એમ કે અહીં કરવાનું રહેશે. તો એના માટે તમે આ જે છે એમાં આ ધ ગેટ બરાબર, ધ ગેટ ક્યાં આવશે? આગળ આવી જશે. તો અહીંયા નથી કરેલું તો આપણે અહીંયા કરી દઈએ છીએ એને ધ ગેટ આગળ લઈ લઈશું. ધ ગેટ વોઝ ક્લોઝડ, એટલે ધ ગેટ વોઝ ક્લોઝડ બાય ધ જેન્ટલમેન, ગેટમેન મિત્રો. થઈ ગયું. તો આ પણ વાક્ય એમ કે આપણે ટ્રાન્સલેટ કરી દઉં. જે એમ કે સંપૂર્ણ વાક્ય તમને દેખાય કે જે સબ્જેક્ટથી શરૂ થતું હોય અને જે અધર વર્ડ કે ઓબ્જેક્ટ સુધી જતું હોય તે વાક્યને જેમ કે ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરવી. બાકીનું જે હોય તે એમના એમ મૂકી રાખવું. ટૂંકમાં સબ્જેક્ટથી લઈને અધર વર્ડ કાં તો ઓબ્જેક્ટ સુધીનું જે સેન્ટેન્સ હોય એને જેમ કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું. બાકીના જે શબ્દો હોય વધારાના એ ત્યાંના ત્યાં મૂકી રાખવા. ઓકે મિત્રો, તો આ જે તમને એમ કે 10 એક્ઝામ્પલ અત્યારે સમજાયા એ ખૂબ સારી રીતે તમે સમજી ગયા હશો એવી આશા રાખું છું. અને મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આગળનો જે નવો વિડીયો જે અપલોડ થાય એ પણ એમ કે તમને ઇઝીલી મળી જાય. થેન્ક યુ એન્ડ ગુડ બાય.